હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજનો મારા જો પહેલો વ્લોગ છે, તો હું બધા આગળ આશા રાખું છું કે તમે મારા ચેનલને સપોર્ટ કરશો અને વધુમાં વધુ શેર કરશો। તો પહેલાં તો તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને હું તમને બધા જ મારા વ્લોગ છે એ તમને દેખાડી શકું। તો આજની મેં રેસીપી આમાં બતાવી છે કે મેથીના મૂઠિયા। તો જુઓ, મેથીના મૂઠિયા છે એની આખી રેસીપી તો તમારે મારા નેક્સ્ટ વિડીયોમાં જ જોવા મળશે। તો અત્યારે તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દો। અત્યારે હું વઘારવાની રીત તમને દેખાડી રહી છું। તો જુઓ, મેં મૂઠિયા થઈ ગયા છે અને તેને આવી રીતે કટ કરી લીધા। ત્યાર પછી વઘારની મેં આ રીત છે જે એ તૈયારી બધી કરી લીધી છે। તો એમાં મેં નાના નાના લીલા મરચાં કટ કર્યા છે, લીમડાના પાન છે અને તલ છે। તો હવે મેં ગેસ સ્ટાર્ટ કરી લીધો છે। તો આપણે તેમાં થોડું તેલ મૂકીશું અને તેનો આપણે વઘાર કરી લઈએ। તો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન પર પ્રેસ પણ કરી દેજો, જેથી કરીને હું કોઈ પણ રેસીપી બનાવીશ તો એ તમને રેસીપી છે અને મારી ચેનલમાં તમે બધા વ્લોગ પણ જોઈ શકશો। હું નવી નવી જે ઠાકોરજીની માળા છે, ભરતકામ છે, એ બધું પણ હું તમને શેર કરીશ। તો તમે બધી જ વસ્તુ મારી ચેનલ પર જોઈ શકશો। તો બધા જલ્દીથી પહેલાં એક સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં પણ જણાવજો, જો તમને કોઈ રેસીપી નવી શીખવાની ઈચ્છા હોય, તમને ન આવડતી હોય તો તમે મને કમેન્ટમાં પણ જણાવજો। હું તમને એ રેસીપી પણ હું તમારી સામે શેર કરીશ બનાવીને। અને હું આશા રાખું છું કે હું બધા સબસ્ક્રાઈબર પાસેથી કે મારી ચેનલને સપોર્ટ કરે, તો મારો જે પહેલો વ્લોગ છે એ તમને બધાને પસંદ આવે એટલા માટે હું આ તમને શેર કરું છું। જુઓ, મેં આ રીતે વઘારી લીધો છે અને ત્યાર પછી જે આપણે મૂઠિયા હતા તેના નાના નાના કટકા કરી લીધા છે અને તેમાં આપણે વઘારીને રેડી કરી લીધા છે। તો આવી જ હું નવી રેસીપી, વ્લોગ્સ બધું જ તમારી સામે શેર કરીશ। તો તમે બધા સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી કમેન્ટ પણ કરો કે તમને આ કેવી લાગી છે રેસીપી। જો એકદમ સરસથી મિક્સ કરી લીધા છે, વઘાર થઈ ગયો છે। અત્યારે તો મેં ખાલી વઘાર જ દેખાડ્યો છે, પણ આખી રેસીપી જોવા માટે તો તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેના પર જ જોવા તમને મળશે। તો હું નેક્સ્ટ વિડીયો હશે એ તમને જરૂરથી આમાં શેર કરીશ જ, જે આખી આની રેસીપી છે મૂઠિયાની। અને તમે જો પહેલી વાર મૂઠિયા બનાવતા હોય તો તમે તેમાં શીખી શકશો। તો ફ્રેન્ડ્સ, જલ્દી મને સબસ્ક્રાઈબ કરવા માંડો। તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં। ફ્રેન્ડ્સ, બાય બાય, જય શ્રી કૃષ્ણ।